જય ગુરુદેવ. આપણે નવરાત્રિ સાધનામાં વ્રતનું, ઉપવાસનું ને એ મહત્ત્વ તો કર્યું, પણ એ સિવાય આપણે બીજું શું કરી શકીએ તે હું તમને હવે આ વિડીયોમાં જણાવું છું. તો નવરાત્રિ સાધના દરમિયાન ગાયત્રી મહાવિજ્ઞાન ઉપરાંત ગાયત્રી ઉપાસના તથા સાધના વિશે પરમ પૂજ્ય ગુરુદેવે લખેલા પુસ્તકોનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. સ્વાધ્યાય એટલે ખાલી વાંચી જવું એવું નથી. ભલે તમે એક પન્નું વાંચો, પણ એને તમારા જીવનમાં ઉતારો, એમાં ચિંતન મનન મંથન કરો કે એ આપણા જીવનમાં એ જે લખેલું છે તો આપણા જીવનમાં કેટલું અસર કરે છે અને એમાંથી આપણામાં શું સુધાર લાવી શકાય એવું છે. એટલે આત્મનિરીક્ષણ કરવું, આત્મસુધાર કરવો, તેને જ આપણે સ્વાધ્યાય કહીએ છીએ. સ્વાધ્યાય એટલે ચોપડી ફટ વાંચી નાખી કે મેં આજે 50 પન્ના વાંચ્યા, આટલા વાંચ્યા, એવું નથી. સ્વાધ્યાય તમે થોડું કરો, પણ એને તમારા જીવનમાં ઉતારો અને એનાથી તમારો સુધાર લાવો. ગુરુદેવ આત્મનિરીક્ષણ અને આત્મસુધાર ઉપર વધુ ભાર મૂકે છે. ગાયત્રી સાધનાની મહત્તા કેટલી બધી છે એ પુસ્તકોના સ્વાધ્યાયથી સમજાય છે. એના લીધે સાધના કરવાનો ઉત્સાહ તથા ઉમંગ વધે છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉપાસના થાય છે. ઉપાસના તથા સાધનામાં શ્રદ્ધાનું મહત્ત્વ સવિશેષ છે. સમગ્ર અધ્યાત્મ શ્રદ્ધા અને નિષ્ઠાના બળ ઉપર જ ટકેલું છે. શ્રદ્ધા અને વિશ્વાસને પાર્વતી અને ભગવાન શંકર કહેવામાં આવે છે. શ્રદ્ધા જેટલી પ્રગાઢ હોય છે એટલો જ વધારે લાભ સાધકને પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા વગર કરેલી ઉપાસના માત્ર એક વેઠ બની જાય છે. ગમે તે રીતે માળા પૂરી કરી દેવી એ સાચી ઉપાસના નથી. એક બાજુ જપ ચાલતા હોય અને બીજી બાજુ મન સાંસારિક વિષયોમાં ભટકતું હોય તો એવી ઉપાસનાથી ખાસ લાભ થતો નથી. એટલે બધા સાધના કરે અને પછી કે મને તો અનુષ્ઠાનથી કોઈ ફળ મળ્યું નથી, હવે આ તો બધું બકવાસ છે, મારે કાંઈ કરવું નથી. પણ તમે એમ અંદર મન લગાવીને કરો તો તમને એનું ફળ મળે અને મળે જ. પરંતુ ગીતામાં કહ્યું છે ને કે તમે કર્મ કરો, ફળની આશા છોડી દો. એ મળવાનું જ છે, પણ એ આશા એ જ કરશો તો તમારું સકાર્મિક થઈ જશે કે ભાઈ તમે જે કર્યું છે તો એ ફળની આશાએ કર્યું છે. આપણે આત્મિક ઉન્નતિ કરવી છે તો કોઈ જ ફળની આશા કર્યા વગર 9 દિવસની સાધનામાં વિશેષ ધ્યાન આપીશું. ગાયત્રી ઉપાસના સાધકના અંતર્મનનને શુદ્ધ કરે છે. તેનામાં પવિત્રતા અને દિવ્યતાનો સંચાર કરે છે. એકાગ્ર મનથી સાધના થાય તો સાધકને એનો સવિશેષ લાભ મળે છે. એકાગ્રતા વધારવા માટે શું કરવું એ હું તમને આગળની વિડીયોમાં કહીશ. જય ગુરુદેવ.